જંગલમાંથી ભેંસ ભાગી. આ બહુ ઝીણો જોક છે જેને સમજાય એને. જંગલમાંથી ભેંસ ભાગી. ભેંસ એટલી બધી દોડતી જતી હતી ને તો સામો ઉંદર મળ્યો. એટલે ઉંદરે એ ભેંસને કીધું કે ભેંસબેન કેમ ભાગો છો? આ જોક છે પાછો આપણા દેશનો નથી, આફ્રિકાનો છે. હવે આમાં શું છે, હવે અમારે ડગલે ડગલે ચોખવટ કરતી જવાની. નહીંતર હવે નવું ઉપડ્યું છે, માફી માગો. એટલે અમારે કહેવાનું અમે જે એ પ્રોગ્રામમાં બોલ્યા છીએ એની અમે માફી માગીએ છીએ. અમે હવે બધે પ્રોગ્રામ કરીને પ્રોગ્રામ પૂરો થાય ત્યારે આ રેકોર્ડિંગ કરાવી જ લઈ. ઓલા માગે તરત કે એ મોકલી દે, ઓલું ફાટ દઈ. શું ટુકડા કરી કરીને સમાજ જે હેરાન કરે છે યાર. એટલે જો આખો આંબો કેસર કેરીનો હોય ને, કેસર કેરીનો આખો આંબો હોય ને તો એ બધી મીઠી કેરી હોય એવું માનવાનું જ નહીં. આખા આંબામાં બે ભડદા નીકળે. એમ ગામ હોય ને એખાદા બે એવા નીકળે, તેમાં કે આપણે દુઃખ ન લગાડવાનું હોય. સંભળાય છે ને બહાર અવાજ આવે છે ને બરાબર? હા શું કે? હા ના જે હોય કહેજો પાપામાં, કારણ કે મને એમાં શું થાય ઓલાના અવાજમાં તમે શું બોલો એ નથી સમજાતું. હા સાહેબની બહુ સારી મહેનત છે, તાળીઓથી વધાવો. હા સ્ટેજ ઉપર મને પૂછવા આવ્યા હતા, મને કે તમારું શું નામ છે લખાવો તો. તે જ મને એમ છું કે હોવે વયો જાવ કે બેહું, એમ એટલા ડાયા છે. તાળીઓથી વધાવો એને. હા 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 હું અમારી વેલ્યુ છે યાર. એટલે મતલબ કે મારું નામ ને એટલે એમ કે હું વાહે હું લખાય એમ લોક સાહિત્ય કે હું લખવું એમ. એટલે પાછું તમે પાછું હું તું ન માનતા. હા હા એટલે લખવું જ પડે. મને કે તમારું આમ શું એટલે શું લખવાનું પાછળ એમ. મેં કીધું માયાભાઈ એટલું લખી નાખો ને હાલ છે. હા એટલે મોજીલા છે એટલે ખૂબ મજા આવે. આમ તો જો ગામમાં એ બધા ન્યા આવ્યા ને મારા ઘરે સાહેબ કેટલું આપણે બેઠા હે કલાક જેવું તો બેઠા એમણે મજા આવી. અને અમને તે મને મહેમાન આવે ને એમને બહુ ગમે. હકીકત પ્રોગ્રામ વાળા મહેમાન વધીને તમે બીજી ત્રીજી વાર કોઈ પ્રોગ્રામ માટે, બાકી મહેમાન તો આવતા જ હોય. પણ બહુ મજા આવી ને હું આમ બધાને વાતો કરાવતો હતો ને એમાં લઈ જોતો હતો બધાને શ્રદ્ધા કેટલી છે. માતાજી વાતમાં માતાજી માયાભાઈ અમારા ગામમાં આવું મંદિર બને છે, માયાભાઈ અમારા ગામમાં આવું મંદિર બને છે. અને એક વાત નક્કી છે સાહેબ, ગામ ધારે ને તો આવા મંદિર બનાવી શકે. હે આવું સરસ ઉજળું કામ કર્યું. મૂળ વાત કરું, જંગલમાંની ભેંસ ભાગી, આફ્રિકાની વાત છે. એ ભેંસ ભાગી એટલે સામો ઉંદર મળ્યો. ધ્યાનથી સાંભળજો. હું આમ સૌરાષ્ટ્રમાંથી આવું છું એટલે અમુક શબ્દોમાં કદાચ તમને થોડું ઘણું કાંઈ ફેરફાર લાગે તો તમારે માનસિક એવો સુધારી લેવાનું. માયાભાઈ બોલે એ હારી જ વાત હોય. સમજી ગયા? ઘણી વાર અર્થના અનર્થ થતા હોય ને. અમે અમુક વસ્તુને ત્યાં ક્યાંક જુદું કહેતા હોય, તમે ક્યાંક જુદું કહેતા હો. બાર ગાવે બોલી બદલી જતી હોય, એમાં કાંઈ આપણા બાપુજીનું ન હાલે. બાર ગાવે બોલી બદલે, તરોવર બદલે શાખા, બુઢાપાના કેસ બદલે પણ લખણ ન જાય લાખા. 80 વર્ષનો વાંદરો ગલોટ જ ખાય, કાંઈ એ ઊભો ન હાલે એમ. એટલે એ લખણની વાત છે. એટલે જંગલમાંલી ભેંસ ભાગી. એ જંગલમાંલી ભેંસ ભાગી, હામો ઉંદર મળ્યો. ઉંદરે કીધું કે ભેંસબેન કેમ ભાગ્યા? એટલે ભેંસે ઉંદરને કીધું તું એ ભાગ, તું એ દોડવા મળ. કે કેમ? સાંભળજો. તાકે જંગલમાં હાથી પકડવા વાળા આવ્યા. શું કીધું ભેંસે? કે જંગલમાં હાથીને પકડવા વાળા આવ્યા. તો ઉંદર કે હાથીને પકડવા આવ્યા એમાં આપણે શું કામ ભાગવું જોવે? એટલે ભેંસે કીધું કલર એક રહ્યો ને બેટા, તારો એવો જ કલર છે અને તું તો પાછો આકારે તારો હાથી જેવો આવે, મોઢું તારું લાંબુ, તું મુઠ્ઠી વાળ. અરે કે પણ ભેંસબેન ક્યાં હાથી ક્યાં આપણે, એમાં આપણે શું કામ ભાગવું જોઈએ? પકડવા હાથીને આવ્યા છે. ત્યારે ભેંસે જવાબ બહુ આપ્યો, સારો આપ્યો. એ કે ઉંદરભાઈ એ હાથીને ભલે પકડવા આવ્યા પણ આપણે પકડાવાય નહીં, વયું જવાય. કે કેમ? તાકે પકડાઈ ગયા પછી હું હાથી નથી સાબિત કરવામાં 10 વર્ષ હલવાઈ જાય એની કરતા નીકળી જવાય. હા 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 હા.
એટલે કવિએ કીધું કે અમે નિસરણી બની દુનિયામાં ઊભા, ચડનારા કોઈ ના મળ્યા. અને તમને ખબર આપણે કોરોના જે આવ્યું, પણ અમારે પછી કઠણાઈ એ થઈ. અમારે દરિયાકાંઠે મહુવા, રાજુલા, ઉના, આપે છાપામાં બધે સાંભળ્યું છે. અમારે ભાઈ વાવાઝોડું આવ્યું, જોરદાર વાવાઝોડું. એમાં ઉના વિસ્તારમાં ને એમાં તો સાહેબ આખે આખા સ્લેબ ઉડાડી નાખ્યા. આ નરું સત્ય કહું, આવું વાવાઝોડું મેં જોયું જ નથી. વિસલ નો થાય, ધ્યાન રાખજો. ખરેખર સાહેબ સ્લેબ ઉડી ગયા મકાનના. અને જે ઓલી અદર પડતી હતી ને એમાં તો જે આવ્યું ને, તો દિવાલોના પથ્થરથી માંડીને બધું ઉપર ફેંકી નાખ્યું. અમે 5 દિવસ પછી ત્યાં બધે રસ્તા ચાલુ થયા ને અમે જોવા ગયા, તો સાહેબ નક્કી ન કરી શકીએ કે વાવાઝોડું હતું કે ધરતીકંપ હતો. એટલે અમે ભૂરો ને બધા અહીંયા ફરવા ગયા. અને ઘડીક ઉતાર લેજો વિડીયોવાળા, હું ગાતો હોઉં ને ત્યારે એને લાવજો મારી પાસે. ગાતા હો ને ત્યારે એક તો ઓલું જનરેટર ને આ બે અવાજ ભેગા થાય ને હું હલવાઈ જાય છે. આજ મારી ખરેખર આ યુપીએસસી ની કે જીપીએસસી ની પરીક્ષામાં નીકળી જાવ, બાકી આજ અઘરી પરીક્ષા છે હો. હા, પણ મનના મજબૂત રહી ને તો વાંધો ન આવે. જો હાવ પોછા મન નો હોત ને, ભાઈ અવાજ બહુ આવે છે મારથી, એકચ્યુઅલી હવે એક તો ધુવાડો પણ ગળામાં, આ લોટકું વરણ જો ને, ઘરની ગાયના દૂધ પીધા હોય ને એને ફેફસાને વાંધો ન આવે છે. હા, ઘણી જગ્યાએ હું ગાયોનું વધારે બોલું, ગાય પાળજો, ગાયું પાળજો. એટલે ઘણા અમને કે તમે બીજાને કહો છો તમારે ગાય છે? હા મારે છે. મેં મારી ઘરે ગાયના દૂધ સિવાય કોઈ ખાધું નથી. મને કે પણ ગાયમાં ને ભેંસમાં તમને વાંધો શું છે? આપણે એટલે ભેંસનું દૂધ ખવાય, કાંઈ ભેંસ ખરાબ છે એવું છે જ નહીં. પણ હોઈ જવું હોય ને તો ભેંસનું દૂધ 2 તાહળી તોહળા ભરીને તમે 2 તોહળા પી જાઓ એટલે એરું કઈડ્યો હોય એવી ઊંઘ આવે. એ ડરવું છે એનું કાંઈ. હું પશુપાલન માણસ છું. હા, એમાં કાંઈ ખરાબ નથી કાંઈ. તો મને કે તમે વધારે ગાયોનું કેમ સારું બોલો છો? મેં કીધું ફેર એટલો, ગાયના ને ભેંસના દૂધમાં તત્વમાં ફેર છે. ગાયનું દૂધ ખાઈ તો આળસ ન આવે. બીજી વાત, મેં કીધું ભેંસના દીકરાનું નામ શું? હે? પાડેશ. જો તુકારો ન કરાય, પાડો એમ નહીં, પાડેશ. તો ભેંસને સારું લાગે. વાહ વાહ, પાડેશ. બરોબર, પાડો. પાડા ઉપર કોણ બેસે? પાડા ઉપર યમરાજ બેસે અને કાં બીજા વેવાય બેસે. આપણે લગ્ન હોય ત્યારે ગીત ગાતા ને, પાડે કોણ ચડી જાય પાડો રાવણો રે. આજ બેનું ઘણું એવું લેવાનો છો તમને. મારી બેનું દીકરીઓને આનંદ આવે એવું ખૂબ લેવું છે, આનંદ આવશે. એક જગ્યાએ મેં હમણાં અડધો કલાક કર્યું, લેવાનો છું, આનંદ કરવાનો છું. તે એક બેન ખીજાય, મને કે પણ કારે નહીં. એટલે આમ તો આનંદ ચાલુ છે, એટલે આમાં કોઈ સવાલ નથી. એટલે વાત સાંભળો, પાડા ઉપર કોણ બેસે? તો આપણી ઘરે પાડો હોય તો જમ બેસીને આવે ને. તો હવે મને એ કહો, ગાયના દીકરાનું નામ શું? નંદી. નંદી ઉપર કોણ બેસે? મહાદેવ. હવે નક્કી કરી લો કે આપણા ઘરે કોને લાવવા. આપણી બધી તૈયારી આપણી હોવી જોઈએ. જો તમે ઘરે ચોખાના દાણા તમારા ફળિયામાં નાખો તો ચકલા ઉતરશે, ઝારના દાણા નાખો તો કબૂતર આવશે, હાચા મોતીડા વેરી ગયો કોક દી હંસ આવશે, ઉકરડા કરશો તો ગધેડા આવશે. આ બધી તૈયારી આપણી હોવી જોઈએ. ખરેખર દુઃખ નામની ચીજ ભગવાને ઉત્પન્ન કરી જ નથી. દુઃખ નામની ચીજ ખેડૂએ જિંદગીમાં કોઈ દિવસ ખડ વાવ્યું જ નથી, બિયારણ જ વાવ્યું છે ને. વાવણી કરીએ તો વાવીએ, કાં જાર વાવીએ કાં બાજરો વાવીએ. આ ખડ નથી વાવતા તો ઉગે ને. બસ આવું છે. માણસ સુખને ગોતવા જાય છે ને ત્યાં વચ્ચે દુઃખ જન્મે છે. અણસમજણ ને વાયડાઈનું નામ છે દુઃખ. અણસમજણ અને ખોટી વાયડાઈ. એક ભાઈને હાથે પ્લાસ્ટર. મેં કીધું શું થયું? ભગવાનની મરજી, ગાડી સ્લેબ ખાઈ ગઈ. એટલે ભગવાને કીધું તું 2 કોથળી પીને છૂટાય છે આગ જેમ. ભગવાન આવું કહેતો જ નથી યાર. એક બીજી વાત કહું તમને. અમે વાવાઝોડાની વાત કરતો હતો ને, વાવાઝોડા હવે જો હવામાન ખાતા નહીં, વાવાઝોડા માનતા નથી.
અમારે ત્યાં નગર કીધું કે એટલા વાગે 4:30 વાગે વાવાઝોડું ચાલુ થઈ જશે અને વળાંક બારાથી નીકળીને આમથી સીધું ચોટીલાથી સીધું સુરજબારી થઈને પછાર થઈ જશે. હજી જાહેરાત કરી લીધે ને તો ઓલે મોડું કર્યું. બોલો 6:30 ચાલુ થયું. 6:30 થયું પણ એને રૂટ દેખાડ્યો ને રૂટની પાછું ફરીને પાછું ઉના ફરતો આટો માર્યો હમણાં. એટલે વાવાઝોડાને ખીચડી તમે જાહેરાત કરો એમ આ માલ છે એમ તમારું કીધું કરી તો અમે વાવાઝોડાના પેટના ન કહેવાય. હા એટલે ઘણાને ઘીરે નથી વાવાઝોડા હાવ વાવાઝોડા. એટલે મમ્મી ત્યાં ગયા ને એ બાજુ ટૂંકમાં વાવાઝોડામાં એ બાજુ એટલે મેં એક દાદાને પૂછ્યું. સાંભળજો ઝીણી વાત. એક વડીલ બેઠેલા બેઠા બેઠા બીડી પીવે. મેં કા દાદા વાવાઝોડાએ કેવું નુકસાન કર્યું? મને કે આ વાવાઝોડા શું નુકસાન કરે ભાઈ, આ ઘરમાલી જો ઊભા ન થતા હોય ને આ રહોડામાંથી જે છૂટ્યો હાણીશું આવે છે આ વાવાઝોડા ને પોગી રહી ભાઈ. આમાં તો રાહતે સરકાર આપે, આમાં થોડી કોઈ રાહત આપે. પણ વાત એ કરતો હતો 4:30 નું કીધું એટલે અમારે કોઈ નેતાઓ અત્યારના એક એની આપણે પાછું બધું સોખવટ કરવાનું. આ હું બાશીના વાવાઝોડાની વાત કરું. વાવાઝોડાના અંદર હજી શરૂ થયું ન થયું ને એ પેલા એક જ ગાડીમાં 10 નેતા બેસીને સાહેબ એ ગામની મુલાકાતે નીકળી ગયા. ગામડાની મુલાકાતે વાવાઝોડું આવે પેલા એ પોગી જાઓ નેતા. આ બાશીનું વાવાઝોડું થયું ને ત્યારની વાત કરું. આપણે અત્યારનું શું કામ કેવું કોઈ તો બન્યું કેવું સાહેબ, નેતાઓને ગામમાં પ્રવેશવું અને વાવાઝોડાનું પ્રવેશ થવું. ભાઈ આ પાછળના ઓલા આવડા મોટા છે વધારો પાછળ નથી સમજાતું એમ કે ઓલા જે પાછળ જે મૂકેલા છે કે નહીં એ વધારો. હવે સંભળાય ને ભાઈ સાબાજ મને ન્યાલી ઓલે પણ એલી ભટકાઈને પાછું અહીંયા સંભળાય છે તમને હોપટ નથી સંભળાતું યાર. પેલા જો વડીલોને પૂછો વગર માઇક કે ભજન થતા તો સીમાડા સુધી સંભળાતા ને, માઇક નહોતા અને આપણા વડીલો બેઠા બેઠા ગાતા જીરે લાખા હા તો હિમાડે સંભળાતા હતા. શું કામ? માણસ અંદરથી શાંત હતો ને એટલે બહારનું બધું સંભળાતું હતું. અત્યારે આપણે અંદરથી જ એટલો બધો દેખાડો છે બહારનું કઈ સંભળાતું નથી. એટલે ભાઈ જેટલું બને એટલું ત્યાં વધારજો. થોડુંક હું વધારે બોલી હાલો ને. ટૂંકી વાત કરું, નેતાઓ વાવાઝોડામાં ત્યાં પહોંચ્યા અને બન્યું એવું સાહેબ રાતનું ટાણું થઈ ગયેલું, અડધી રાત થઈ ગયેલી અને એમાં વાવાઝોડું આવી ગયું અને નેતાઓની ગાડી હતી ને એની જ માથે ઝાડ પડ્યું. ગાડી માથે નેતા માથે ઝાડ. સવારમાં વહેલા બધા જાગ્યા, કેટલા નળિયા ઉડી ગયા, આમ છું જોયું, જાપે જોયું ને બસ સ્ટેન્ડે ત્યાં દબાઈ ગયેલા નેતા. ગામે તરત ઝાડ એક બાજુ લીધા અને ગામના કે હા બિચારા આપણા ગામની મુલાકાતે આવેલા અને એકચ્યુઅલી વાવાઝોડું યાદ રહેશે, આપણા ગામના એક સેવા આપી એણે. અને હવે અને પાછો રોડ બધા બંધ હતા, વરસાદ એટલો બધો પડી ગયેલો એટલે સાહેબ ક્યાંય હુકલ લાકડું નહીં. એટલે હું કીધું કે હવે અગ્નિ સંસ્કાર કરાવ્યું તો છે નહીં, આપણે ગામને જાપે સમાધિ આપી દઈએ જેથી કરીને કાયમી માટે આપણે યાદી રહે. દહની સમાધિ દઈ દીધો એક જ ખાડામાં, એક આમ એક આમ એક આમ એક આમ એની માથે નામ લઈ તા તડાકા બોલે એની માથે દેરી કરી નાખી. પછી 15 દી પછી રસ્તા થયા, 15 દી પછી તપાસ આવી અને એ તપાસ આવી એટલે ગામના 500 જણા આવ્યા અને 500 જણાને પૂછવામાં આવ્યું કે આ 10 ને તમે સમાધિ આપી? હા, અમે ગામે અમને વિવેક, અમને એક મોકો મળ્યો સેવાનો, જે અમારી સેવા કરતા હતા એની સેવા કરવાનો અમને મોકો મળ્યો, અમારા ગામમાં સ્મારક બનાવ્યું છે કે પણ 10 ને અહીંયા ધરબી દીધા કે પણ 10 મરી ગયા હતા કે ના એમ તો 2-5 જણા એમ કહેતા હતા કે અમે જીવીએ છીએ પણ ગામના વડીલોએ કીધું એ નેતા છે ગમે એમ બોલે આપણે એનું હાસુ ન મનાય, આપણે આપણી ફરજ પૂરી કરો. હવે આમ કરીને હાલવાડી દીધા. બોલો લ્યો માટે મોજ મારે હું રે
મોજ મારે એવું રે પધારો પધારો પાછા મળશે નહીં એ વહી જાતા આવેણ પાછા મળશે નહીં હે એને ઘરના રે સૂરમાં જ બોલી ગળી મેળે મેળે હે મેળે મેળે મોરલડી રેલે ચડી એવી હેલે ચડીને રામ રેલે ચડી રજૂ કરીને એમાં એક શબ્દ આવ્યો કે મોર બની થનગાટ કરે માણસનું મન મોર ઘોડે થનગડાટ કરવું હોવું જોઈએ અને અમારા તખતદાનજી લખે છે કે બસ મોજમાં રહેવું આનંદમાં રહેવું તમારું મન અંદરથી પ્રસન્ન હશે તો તમને કોઈ હેરાન નહીં કરી શકે જો હું ઘણીવાર કહું મનની પ્રસન્નતા દિલની દાતારી ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઈટ આ બધા હેરડા અંદરથી ફૂટે દાતારીના ઇન્જેક્શન ન મળે હો ક્યાંય ડોક્ટર સાહેબ મારે જો ગામમાં મંદિર બને છે માટે મને 2 ઇન્જેક્શન આપો જેથી કરીને હું દાન કરી શકું નહીં એના ઇન્જેક્શન ન મળે એટલે મૂળ આધારી જનની ધરાવીને દાન ન ઉપજે મને બહુ આ શબ્દથી ખરેખર પણ આપણા પુરુષમાં અને બહેનોમાં ફરક કેટલો ખબર જો બહેનો ભેગા થાય એટલે બેનો ભેગા થયા ને ત્યારે એક વાત કર્યા વગર નહીં રહે એક વાત તો એ કરશે જ આમ બેસી એ કઈ વાત કહું
તમને એટલો બધો રસ શું છે એની વાતોમાં પણ બેનો ભેગા થાય એટલે ભાઈ એક વાત કર્યા વગર ન રહે. શું કામ ખબર? એક વાત તો કરે જ. તમારા ભાઈમાં જરાય બુદ્ધિ નહીં. વાતે હાસી ને આપણામાં બુદ્ધિ હોય તો સામે લ્યા ઘોડે સડીને હલવાવા જાય. એક જણો બરોબર બાર ગામ જવા માટે આમ કહેવાય ગયો, સાહેબ રેલવે સ્ટેશને ગયો, આમ ટ્રેન આવી, એ ટ્રેનમાં ચડવા ગયો ને આકાશવાણી થયો, ટ્રેનમાં ચડતો નહીં, અકસ્માત થશે, મરી જશ. એટલે ઓલો ન ચડ્યો. અને હકીકત છું આગળ ગયો એટલે ટ્રેન પાટા ઉપર ઉતરી ગઈ, આ બચી ગયું. હવે શું કરું? હવે ટ્રેનમાં જવાય તો પાછી ટિકિટ લઈને સાહેબ એરપોર્ટ પહોંચ્યો. એ પ્લેનમાં બેસવા ગયો ને આકાશવાણી થઈ, પ્લેનમાં બેસતો નહીં, પ્લેન નહીં ઉડે. હકીકત બોલો ન બેઠો કે સારું થયું, નહીં હું હલવાઈ જાત, નહીં ઉડે તો પછી કેટલા કલાકે બહાર નીકળી શું ખબર. સાહેબ ટેક્સી ભાડે કરી, પછી હવે ટેક્સી ભાડે કરીને નીકળી જાઓ. આમ કહેવાય કે ફોર વ્હીલમાં બેસવા ગયો ટેક્સીમાં, ત્યાં પાછી આકાશવાણી થઈ, બેસતો નહીં, અકસ્માત થશે. અને પછી એનો મગજ ગયો ને આકાશવાણી થતી હતી એની સામું કીધું કે ટ્રેનમાં ન ચડવા દીધો, પ્લેનમાં ન ચડવા દીધો, ફોર વ્હીલમાં ન ચડવા દીધો, તો ઘોડે ચડ્યો તેથી તું ક્યાં ગયો છો? ખરેખર માણા માણા. અને ઘણા ઘણા જોજો, ઘણા બેનો એમ વાત કરતા ખબર, હું આવીને પછી તાર ભાઈને બધું સારું છું. વાતે હાશી. જ્યાં સુધી શક્તિ નો આવે ત્યાં સુધી કોઈ દિવસ વિકાસ થતો નથી. આ દેશ શક્તિનો દેશ છે, સાંભળજો. આ દેશ શ્રદ્ધાનો દેશ છે, આ દેશ ભરોસાનો દેશ છે. તબલા ઉપર હાથ રાખો, ફોટા પાડે. હથોડી નો આવવી જોઈએ તબલામાં. વાહ 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 વાહ. જયારે હકીકત આપણા ફોટા પડે ને તો આપણે ઘણા માણસ શ્વાસ લીધા પેલો બરા. હા લે ઉડી જાય તો કારે પાડે. શું હરક ગયેલા માણસો ત્યાં છે. જે માણસમાં સાંભળજો, મારે 2-3 વાતો કરવી છે. જો આપણે કોઈ પણ પ્રસંગમાં જઈએ ને, આપણે કોઈ પણ પ્રસંગમાં કોઈના ઘરે લગ્નમાં ગયા હશો તો આપણે આપણી રીતે રહે. બેનો કોઈ પણ પ્રસંગમાં જશે ને તો એ પ્રસંગને એ ઉજાગર કરશે. જો કોઈના લગ્નમાં ગયા હશે તો વરરાજાને 1-2 ગીત ગાશે. સત્યનારાયણ ભાઈની કથામાં ગયા હશે તો એ 2 કીર્તન ગાશે. એમણા કોઈ દિવસ આ લગ્નમાં જો બેનો હવે તો જો કે બધા આપણે ગીત ગાવા વાળા તે ભાડે બોલાવી લઈ. અમારા મુશી વાળા મળ્યા ગાવા એટલે બેનો એ ગાવાનું બંધ કર્યા. હાવ હકીકત છે ને. જો લગ્ન ગીતે કેવા ગાય હમણાં તો જો આ 2 વર્ષની લગ્ન દાજ કાઢે. લગ્ન ગાળો કેટલો છે. અત્યારે રોડે નીકળીએ ને જે હોટલે ઉભા રહી ને તો 2 વરરાજાની ગાડી બેઠી હોય. એ ગાડીની અંદર વરકન્યા 2 બેઠા 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 ગુલફિયું ખાતા હોય. આ શાળાના ચોકોબાર. શું જમાનો આવ્યો મારા. અમારા ભૂરાના લગ્ન છે ને, ભૂરાના તમને વાત કરું જો. હવે ભૂરાના લગ્ન થયા. ભૂરાના લગ્નમાં બન્યું એવું, એક તો એ 45 વર્ષે એનો સંબંધ થયો ભાઈ. ખરેખર 45 વર્ષે અમે એને, જો યુવાન મિત્રો સલાહ નથી દેતો, બસમાં બેસવા જઈએ, પહેલી બસ આવે એમાં બેસી જવાનું, લક્ઝરીની રાહે નહીં રહેવાનું. નહીતર પછી સાંજે છકડામાં બેસીને જવાનો વારો આવે. હા સમજી ગયા. અમારા ભૂરાને એવું જ થયું. અમારો ભૂરો એક જગ્યાએ જોવા ગયો ને સાહેબ,
એ છોકરીની માએ કીધું કે બેટા હા આને પસંદ ન કરતી કેમ તક આ તો મને જોવા આવ્યો હતો. હવે તમે વિચાર કરો એને કેટલા વર્ષ જોવામાં કાઢ્યા છે. આને તો ન જ જોતો પસંદ કરતી બેટા એ જો એ બધું બધું ફેશિયલ કરીને આવ્યો છે, સફેદ વાળને કાળા કરીને આવ્યો છે. એટલે અમારા ભૂરાએ 45 વર્ષ કન્યા જોવામાં કાઢી નાખ્યા. 30 કન્યાઓ જોયો. જ્યારે કન્યા જોઈને આવે ને અમે પૂછીએ કે ભૂરા કેમ છે કે પાછો તોતડો 50% એ પહોંચ્યું, 50% પગ્યું એમ. એટલે 50% હે ને કહેતો ખબર, ભૂરા તરફથી હા અને હામાવાળા તરફથી ના, એને ભૂરો 50% કહેતો હતો. બોલો છે મને કે માય ભાઈ થોડું ઘણું બાકી લઈ જાય છે, 50% એ તો પહોંચી જાય છે. એમાં એક દી હું મારા વાડીએ બેઠેલો, મારી વાડીએ ભૂરો આવ્યો. ભૂરો આવીને મને મારી બાજુમાં આવીને બેસી ગયો, જાણે આમ લેમ્પ ઉડી ગયેલો હોય એવું મોઢું. હું કહું આય ભૂરા આય. મને કે હું આવે, આવવા જેવું હોય તો આવે ને. એટલે મેં પણ તને તકલીફ છે આવે એમ ન કેવું. મને કે માયાભાઈ પછી કોક હામું જોવાય. રોવા મળ્યો રીતસરનો. અરે મેં પણ તકલીફ શું છે? તકલીફ એટલે તકલીફ નહીં હોય એમને માયાભાઈ. મારી હારે જે છોકરા ભણતા ને એના છોતલાઓના લગ્ન થાય માયાભાઈ. એની હારે જે ભણતા એના છોકરાઓના માયાભાઈ કોકના ધોલ વાગે ને તો મને એમ થાય કે મારા માથામાં કોક લાકલિયું માલે. ખરેખર બીજાના વરઘોડા ત્યાં નો નીકળવા દે. એની શેરીમાં કોકના વરઘોડા નીકળતા તો ભૂરો લાકડી લઈને બારો આવે. આઈલી આખા વગાડો નહીં ચાલ 1-2 ઓછા થઈ જાઓ, ભૂરાને પકડવો પડે. એટલે મેં કીધું ભૂરા છે શું? મને કે માયાભાઈ કાંઈ આપલું ગોથવાતું નથી. અરે મેં કીધું તારા પરિવારને કોકને કે ને કાકાને ને. મને કે મારા કાકાનું નામ ન લેતા હો. એટલે મેં તને કાકાને ફોન કરીને બોલાવ્યા. મેં કીધું આ ભૂરો યાર ઉતાવળ કરે, ખોટો યાર મને હેરાન કરે, આવો અહીંયા ભૂરાને સમજાવો. એટલે આવ્યા ભૂરો જે ખીજાણો એના કાકા ઉપર. મેં કીધું ભૂરા તારા કાકા ઉપર શું કામ ખીજા? મને કે માયાભાઈ મારો કાકો નથી, દુશ્મન છે, દુશ્મન. પહેલી વાર મારું જોવા મોકલ્યા હતા એનું કલીન વહી આવ્યો માયાભાઈ. અરે મેં કીધું આને કરી ભારે હો. અરે ગાંડા ભાઈ તા પાછો મારી બાજુ આવીને મને કે માયાભાઈ મારા ગલમાં માલું કોઈ દુશ્મન હોય ને તો એક માલો કાકો ને બીજી માલી માં. અરે મેં કીધું માં કોઈ દી દીકરાની દુશ્મન હોય? આ બેય મને કે નથી થવા દીધું માયાભાઈ. આ બેય અરે હું માને કેટલો હરખ હોય દીકરો પરણાવવાનો, એ કે બીજાને અલગ હશે, માલી માને નહીં. મેં મને કે હું જેટલી કન્યા જોઈને આવ્યો ને એટલે માલી માએ ઘસીને ના પાડી દીધી. આવી છોકરી તો નહીં જ. મેં કીધું એક કામ કરતો હતો, તારા બા જેવી બોલકી હોય, તારા બા જેવો વાન હોય, તારા બા જેવી હાઈટ હોય, આવી પસંદ કરી તો હું વાંધો? મને કે તો મારા બાપા ના પાડે કે એવી તો નહીં જ, મેં જે ધંધો કર્યો એ તો તું કરતો જ નહીં એમ. હવે આ બધાયની ધડીમાં ભૂરો હલવાણો. હવે સાંભળજો. એટલે મેં પછી એને કાકાને કીધું, મેં કીધું આ હકીકત શું છે? મને કે હકીકત માયાભાઈ બધો વાક ભૂરિયાનો છે. મેં કીધું કેમ? મને કે તોતડો છે. અમે જ્યાં જોવા જઈએ ત્યાં અમે ચોખ્ખી ના પાડીએ, ભૂરા તું બોલતો નહીં બેટા, અમે બધું બોલશું, અમે વાતું કરશું. આ માયાભાઈ બોલે ને એટલે હામાવાળાને ખબર પડી જાય તોતડો છે. અને આપણે આને ગલેટ સડાવીને મને કે આ હોનું વેચવાનું છે. મૂળ હોનું નથી, આ કથીર કથીર છે આ. હા ને ભૂરો ખીજાણો કથીર કીધો તા. એ તાતા હું તોતલો તો એટલે નથી થતું મારું. તોતલો નહીં, તમારા ઘરનો છોતલો છો એટલે નથી થતું. બાકી તોતલો તો તોતલો હોત, લીલાશ નો છોતલો. બોલો રીલાશ નો છોકરો એને થવું. મેં કીધું ભૂરા શાંત. એને કાકાએ કીધું મને કે માયાભાઈ એક જગ્યાએ છે જોવા જવાનું, આપણને સંદેશો આવ્યો છે. મેં કીધું એક કામ કરી ભૂરા, આ વખતે હું હારે આવું, તારી સાથે હું આવું. મને કે માયાભાઈ તો જો 50% કામ તો થઈ જાય છે, અને તમે આવો ને તા તો 100% થઈ જાય હો. મને કે કામ થઈ જાય, આપણે આબલું વધી જાય ને. અરે મેં કીધું હું આવું જ ભલામણા, તું ડાળે વળગતો હતો. એટલે એને કાકાએ કીધું કે માયાભાઈ તમે આવો છો પણ એને તમે સમજાવી ગયો. મેં કીધું ભૂરા હવે હું તારા કાકા બે બોલશું, તારે નહીં બોલવાનું. મને કે માયાભાઈ હું ન બોલું તો મૂંગા સમજીને આપણને કોક ના પાલી દે. પણ એક વાત કહું વચ્ચે સાહેબ,
તમારી જીભ તોતડી હશે ને તો સમાજને ગમશે હો. આપણે તોતડી જીભ, કારણ કે પરમાત્માની રચના છે ને, ભગવાને જે બનાવ્યા હોય આપણને એ સમાજ સ્વીકારી લેશે. કોઈક તોતડું બોલતું છે તો આપણને આનંદ આવશે, ભજી બોલે ભલે બોલે. તમારી જીભ તોતડી હશે તો સમાજ સ્વીકારી લેશે સાહેબ, પણ માફ કરજો, જીભ તોસડી ન થઈ જાય એનું ધ્યાન રાખજો. તોસડી જીભ સમાજ નહીં સ્વીકારે ભલામણ. અરે કહેવા ગયો સાહેબ, કોઈ ઉપર હથિયારનો ઘા થયો હોય ને એ રૂજાઈ જાય, પણ આ જીભના ઘા થયા હોય ને એ જિંદગીમાં રૂજાતા નથી, તો કાળજામાં લાગી જતા હોય. શબ્દ બોલવો ઈ જેટલો જે માણસ જોખી જોખી શબ્દ બોલશે. અને હું ઘણીવાર કહું સાહેબ કે ન બોલાયેલા શબ્દોના તમે માલિક છો, ન બોલાયેલા શબ્દોના તમે માલિક છો, બોલાઈ ગયેલા શબ્દોના તમે ગુલામ છો. એટલે એવાનો વેણ કાઢો કોઈના દિલને ઠેસ વાગે, એવાનો વેણ કાઢો કોઈના દિલને ઠેસ વાગે. એટલે ઓલા ભૂરાએ કીધું મને કે માય ભાઈ હું ન બોલું તો મૂંગો સમજે ને. મેં કીધું એક કામ કર, તારે બોલવાનું, પણ હા ભાઈ તું છે ને અંગ્રેજી બોલજે. તા ભૂરો મને કે અમારી 7 પેઢીમાં કોઈને અંગ્રેજી આવલે જ? તે મને આવલે. મેં તને શીખવાડી દઈ. આમ જો પાછું મને નહોતું આવડતું, એટલે મને આવડતું હતું એટલું એને કીધું. મેં કીધું આપણે ટાઈમ પર વારી નકર હું લગભગ માનો 27-28 દેશમાં જી આવ્યો, બરાબર. મને અંગ્રેજી નથી આવડતું. એનો અર્થ એ નથી કે હું અંગ્રેજીનો વિરોધ છું, છોકરાઓને ભણાવજો, પણ ગુજરાતીના ભોગે નહીં. મને ઘણા કે તમે ત્યાં જાઓ તો તમને અંગ્રેજી આવડે છે? મેં કીધું બિલકુલ નહીં. મને કે તો તમે મૂંઝાવ નહીં. મેં કીધું એ લોકોને ગુજરાતી આવડે છે પ્લેનમાં જે હોય એને? મને કે નહીં. તો ઈવડાઈ ન મૂંઝાય. આપણે હું મૂંઝાવાનો ઈજારો રાખ્યો છે યાર? હું ફર્સ્ટ ક્લાસ ગુજરાતી ત્યાં બોલું છું. બેન, એર હોસ્ટેસ બેન, નાસ્તો લાવજો. પહેલી વાર જયારે પ્લેનમાં બેઠો તો એક એર હોસ્ટેસ આવે છે, મારે સામે અંગ્રેજી બોલી. મને કહે એટલે મેં સામું કીધું તે બીજી ને બોલે ને કે કઈ ભાષા બોલે એમ. એ હલવાય, હું કામ નો હલવાય યાર. ગુજરાતીને મજબૂત બનાવો. તમારી ગુજરાતી મજબૂત બનશે તો તમારી હિન્દી મજબૂત બનશે, અને તમારી હિન્દી મજબૂત બનશે તો તમારું સંસ્કૃત મજબૂત બનશે, અને તમારું સંસ્કૃત મજબૂત બનશે તમારું રાષ્ટ્ર મજબૂત બનશે, તમારો ધર્મ મજબૂત બનશે. ભલામણ આ રાષ્ટ્ર છે ને, આ દેશ ઈ માય કાંગલાનો દેશ નથી, આ દાતારોનો દેશ છે, મર્દોનો દેશ છે. એટલું નહીં સાહેબ, આ દેશે જેવા તેવા માતાજીને પસંદ નથી કરી, મહાકાળીને પસંદ કરી છે. આ દેશે શિવ પસંદ કર્યો છે, આ દેશે વિષ્ણુને પસંદ, આ દેશે જેવો તેવો ભગવાન નથી પસંદ કર્યો સાહેબ. અને અમારો કવિ લખે સાહેબ, પૂરો ઘણેક ભળીક બેઠો પણ હવે અંદર આવ્યું છે એટલે કહી દઉં. એ જી હાવ હું વાળો એ જી નથી આ રાડોયા ભારતે કાયર દે. કાયર દે એક ધારી ત્રિશૂલ ધારી મારો ચક્રધારી વાસુદેવ ગાના ના ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે.
ભારતે કાયર દે ધારી ત્રિશૂલધારી મારો ચક્રધારી વાસુદેવ ઠેકાણા ધૂપ લીધા છે ગીતાના પાઠ કીધા છે ગીતાના ધૂપ લીધા છે ગીતાના પાઠ કીધા છે કવિ દાદને સાહેબ હમણાં પદ્મશ્રી એવોર્ડ ગયા મહિનાની 9 તારીખે રાષ્ટ્રપતિ ભવનમાં એમના દીકરા જીતુ દાદને ત્યાં બોલાવીને સાહેબ આ કવિ દાદના અમુક ખાલી 2-3 કવિતા છે ને એ તો પદ્મશ્રીને રૂડા લગાડે એવી કવિતાઓ છે આપણી. કવિ દાદે લખ્યું કે આ ધરતી કેવી છે, ભારત વર્ષ કેવો છે, તો કવિ દાદે ટૂંકમાં કીધું શબ્દ એક શોધો તો અહીં સહિતા નીકળે અને અહીંયા કૂવો ખોદો તો સરિતા નીકળે. અને સાવ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે સાહેબ. જ્યાં મારો મારો ની બલાગુ બોલતી હોય, હાથીઓની કિકરાટીઓ બોલતી હોય, ઘોડાની હણાટીઓ થતી હોય અને તલવારની ખખડાટીઓ બોલતી હોય, શંખના નાદ થતા હોય અને એની વચ્ચે ભગવાન નારાયણ યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ અવ્યુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય સદુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. અહીંયા મહાભારતની વચ્ચે ગીતા જન્મે સાહેબ. એટલે આપણો એક પણ ભગવાન નબળો નહીં સાહેબ. ધડ ધીંગાણે જેના માથા મહાણે એવો પાળીઓ થઈને પૂજાવો રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે 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 ઠાકોરજી. સૌ સુવાળો નથી આરાધ્યો આ ભારતે કાયર દેવ આ તેગધારી ત્રિશૂળધારી મારો ચક્રધારી વાસુદેવ અહીંયા ધીંગાણાના ધૂપ લીધા છે ગીતાના પાઠ કીધા છે સાહેબ. જેની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે માં ભગવતી મહાકાળી. તમે કલ્પના કરો કે ચંડમૂંડ અહિંસાસુર મહિષાસુર જેથી કહેવા ગયો સાહેબ કૈલાસ ઉપર આક્રમણ કર્યું સાહેબ. જો ભગવાન શિવ વરદાન આપે અને પછી શિવના કંટ્રોલમાં ન રહે તેથી શક્તિ સંભાળી લે. જેવી રીતે પરિવારમાં પણ જેવી રીતે ઘરની સ્ત્રી છે એ સંભાળી લેતી હોય એમ કહેવા ગયો સાહેબ આ બ્રહ્માંડમાં જેથી મહાદેવ ન સંભાળી શકે મહાદેવ એમ કહેવાય કે શંભ નિશુંભને રક્ત બીજને આવા વરદાનો આપી દે અને ઈ જ્યારે સૃષ્ટિ ન સંભાળી શકે અને ત્યારે માં ભવાની છે, માં ઉમા છે, પછી તમે ઉમા કહો તોય ભલે, ભવાની કહો તોય ભલે, પાર્વતી કહો તોય ભલે. અને ઘટના તો એ જ ઘટી ને. ચંડમૂંડ જેદી આવ્યા, રક્તબીજ જેદી આવ્યો અને એનાથી જ્યારે કંટ્રોલ ન થયો, ભગવાન શિવથી કંટ્રોલ ન થયા અને તેથી ભવાનીએ કીધું કે વરદાન તમે આપ્યું છે અને આ દેવતાઓ મારે દેવતાઓ ન્યા આવ્યા ત્રાહિમામ હે ભગવતી હે માં ત્રાહિમામ બચાવો બચાવો ઉમાપતિ આવો બચાવો. ઉમાપતિએ કીધું મારથી ન થાય હવે ઉમા જ બચાવી શકે
અને તેથી માન સરોવરમાં સ્નાન કરીને ભગવતીએ જેથી હાથમાં ત્રિશૂળ ને ખડક ખેંચ્યા, એક હાથમાં ખડક અને એક હાથમાં ખપર લઈ અને એમ કહેવાય કે દૈત્યોને જેથી રોળવા માટે નીકળી ગયા. માં સાંભળજો, આપણે મહાકાળી માનું રૂપ ક્યાંથી મળ્યું, મહાકાળી માના દર્શન ક્યાંથી મળ્યા એ વાત કરવા માંગુ છું. જા જા એમ કહેવાય કે અસુરોનું એક લોહીનું એક ટીપું પડે એમાંથી એક અસુર જન્મે, એકના અનેક અસુર મળ્યા હામાં થાવા. અને તેથી બ્રહ્માંડ ભાંડોદરી પણ હામી એકની અનેક મળી થાવા, જાકા જીકી મળી બોલવા. સાહેબ ટૂંકી વાત એટલી કે અસુરોનો તો સંહાર કરી નાખ્યો, પણ ભગવતી એટલી બધી ક્રોધાન્માન બન્યા, એટલો બધો ક્રોધ વાપી ગયો, તપેલ ત્રાંબા જેવી આંખું આંખું માલી જવાળા ભગવતીની આંખું માલી મળી નીકળવા. અને તેથી દેવોને પણ એમ કહેવાય ભાગવું મુશ્કેલ બન્યું. અને તેથી ફરીવાર દેવતાઓ મહાદેવને શરણે ગયા કે હે પ્રભુ, હે મહાદેવ, અમારી માં ભગવતીએ અસુરોનો તો સંહાર કરી નાખ્યો, પણ માનો ક્રોધ હજી શાંત થતો નથી અને હવે સૃષ્ટિને રહેવા નહીં દે, દેવોને પણ રહેવા નહીં દે. અને તેથી કહેવા ગયો કે માં ભગવતીને શાંત કરવા માટે, એનો ક્રોધ શાંત કરવા માટે, અથવા તો બ્રહ્માંડ ભાંડોદરીને મહામાયાને ત્યાંથી અટકાવવા માટે, આગળ ન વધે એ માટે ભગવાન શંકર છે એ રસ્તામાં આડા સૂઈ ગયા. ભગવાન શંકર રસ્તામાં સૂઈ ગયા આડા. અને ભગવતી જ્યાં પગ માંડવા જાય અને નીચે જ્યાં ધ્યાન દ્યું ત્યાં મહાદેવને હુતેલા જોયા. એટલે સાહેબ મોઢામાંથી જીભ બહાર નીકળી ગઈ કે આ હા હા, હમણાં મહાદેવ માથે મારે પગ દેવાઈ જાત. અને માનો ક્રોધ એમ કહેવાય કે શાંત થયો. એ જે સ્વરૂપ આપને મળ્યું એ આ મહાકાળી માનું સ્વરૂપ છે. ભલા માણ હે, પછી આમાં તો ઘણા નથી ગરબા ગાતા, માં તું પાવાની પટરાણી હો માં જા જોઉં, અરે હેઠો બે, માં તું પાવામાં પ્રગટાણી હો માં જા જોઉં ત્યાં જોગમાયા, માં તું કાળી ને કલ્યાણી હો માં જા જોઉં ત્યાં જોગ માયા, અને તું તો શંકર ઘેર પટરાણી હો માં. ઈ બરાબર કહીએ કાય સાહેબ, તું તો, અને સતાય અહીંયા શબ્દ છે, પટરાણી શબ્દ છે જ નહીં. તું શંકર ઘેર પ્રગટાણી હો માં, જા જોવો ત્યાં માં પ્રગટાણી છે. આ શક્તિ સ્વરૂપ છે. એટલે સ્ત્રીને પણ સાહેબ આ દેશના શાસ્ત્રમાં પણ લખવામાં આવ્યું, યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય 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 નમો નમઃ. ટૂંકી વાત, અમે ભૂરાન ટૂંકમાં ભૂરાન મેં કીધું કે ભૂરા તારે અંગ્રેજી બોલવાનું, બરાબર? એટલે મેં કીધું આમ જો તું તોતડો છો ને, એટલે અંગ્રેજીમાં તોતડાપણું નહીં આવે. તારે બરાબર છે કેવું ને, બરાબર તે એમ નહીં, ઓકે, બહુ તલત હો, બહુ સરસ એમ આવે તો બહુ તલત હો એમ નહીં, ગુડ. હા પાડવી અહીંયા યસ, ના પાડવી અહીંયા નો. ગયા અમે જોવા, હવે જોજો કેવો ડખો થયો. એ ડખામાં સમજો કે અમારે એકલાને ડખા થતા હશે બાપા, ખરેખર. એટલે હવે ગયા, હું હારે ગુડાણો, હું ગુડાણામાં સમજો કે અરે ગયો. એ તો બધા સમજતા જ હોય ને, ગુજરાત ગુજરાત છે આપણું. ખરેખર ગુજરાત જેવું ક્યાંય છે જ નહીં. ગુજરાતી ગુજરાતી, હા, એક ગુજરાતી, આપણો ગુજરાતી, આપણો પાટણનો ગુજરાતી, આપણો ભાવનગરનો ગુજરાતી, સાહેબ કોઈ પણ જિલ્લાનું લઈ લો, ગુજરાતી મુંબઈ ગયો બેંકમાં, બેંકમાં જઈને કીધું કે 50,000 રૂપિયા લોન જોવે છે. કેટલા? બહાર જોયું ને તે મર્સિડીઝ લઈને આવેલો, બહાર એની મર્સિડીઝ પડેલી. એટલે ઓલા બેંક વાળા કીધું 50,000 ની લોન જોઈએ. કા અહીંયા મુંબઈમાં તમારું કાંઈ મકાન, કાંઈ મિલકત ખરી મોર્ગેજ માટે? કે અહીંયા કાંઈ નથી, બધું આપણું ત્યાં ગુજરાતમાં આપણે ભગવાનની દયા છે, આ મર્સિડીઝ ગાડી આપણી છે. પણ તમે મોર્ગેજમાં શું આપશો? કે આ મર્સિડીઝ, આ મારા મર્સિડીઝના પેપર, આ મારી મર્સિડીઝની ચાવી, આ મારું આઈડી પ્રૂફ, આ મારું લાયસન્સ. ઓલે ચેક કર્યું તો આ ભાઈના જ નામે મર્સિડીઝ, ડ્રાઇવિંગ લાયસન્સ એના નામનું, આઈડી પ્રૂફ જેટલા બીજા હતા એ બધા એના નામના કમ્પ્લેટ. અને પાછું કે ગેરંટી કે જ્યાં સુધી હું તમને 50,000 રૂપિયા દેવા ન આવું વ્યાજ સાથે, ત્યાં સુધી તમારે આ મર્સિડીઝ અહીંયા રાખવાની.
હવે 1.25 કરોડની ગાડી અને 50,000 રૂપિયામાં, આમાં તો 50 લાખ રૂપિયા લોન મળે, અને સરખી નવી ગાડી હોય તો આખી કરોડ રૂપિયા લોન આપે, એમાં શું વાંધો? અને આને મૂળ 50,000, એટલે બેંક વાળાને છું મારો ગાંડો લાગે. ઓલો કે ગાંડા કરી દે, ઈ ગાંડો નહીં. ઓલાને હવે આ મર્સિડીઝ જ આપતા હતા, પેપર આપી દીધા, અહીં તરત તમને કહો એને બધે જ્યાં કીધું ત્યાં એને સાઇન કરી દીધી, પેપર તૈયાર થઈ ગયા, અને 50,000 રૂપિયા આપી દીધા. એટલે ગાડીના કાગળ, અને સીધી બેંકના ગેરેજમાં, એના શોપમાં એમ કહેવાય અંત પાછળ એ તરત મર્સિડીઝ મુકાઈ ગઈ, માથે ઢંકાઈ ગયું, અને સાહેબ ઓલો માણા 50,000 રૂપિયા લઈને વયો ગયો. 50,000 રૂપિયા લઈને વયો ગયો, પણ બેંક મેનેજરને ઘરે ઊંઘ ન આવી કે આરું જેને મર્સિડીઝ ગાડી એની પાસે 50,000 રૂપિયા નહીં હોય લોન લેવા આવવું પડ્યું. હારી મર્સિડીઝ હશે તો હાસુક લઈને ચાઇનાની તો નહીં હોય ને, વેમમાં નાખી દીધો. આપણે નહોતા ચાઇનાના વડાપ્રધાન આવ્યા ગાંધીનગર, તો આપણા વડીલો વાતો કરતા હતા કે ચાઇનાના વડાપ્રધાન આવ્યા હતા. એક બાપા શું કે ઓરિજિનલ કેદી આવશે? ઓલો રાતે પાછો બેંકમાં આવ્યો, પાછા પેપર જોયા, મારું પેપરે બરાબર, અને પાછું એને ઓલામાં નેટમાં નાખ્યું, ક્યાં શોરૂમમાંથી નીકળી ગાડી એ આપ્યું. એ તો મર્સિડીઝનું તો બધું કમ્પ્લીટ હોય. પણ પછી તો આને તાવ આવી ગયો, બાટલા ચડાવ્યા બેંક મેનેજરને કે સારું આ તો જેનો મર્સિડીઝનો માલિક, એને 50,000 કરવા શું હશે? અને સાહેબ ઓલો 1 મહિને પાછો આવ્યો. 1 મહિને આવી કીધું કાલ્યો આ શીખ આવે ને આલ્યો આ સાહેબ આ 50,000 રૂપિયા, આ તમારો 1,000 રૂપિયા વ્યાજ, આ 51,000 રૂપિયા ગણી લ્યો, લાવો મારી ગાડી પાછી. એટલે સાહેબ આ પૈસા લેવાઈ ગયા, વ્યાજ લેવાઈ ગયું, અને નો ડ્યુ સર્ટિફિકેટમાં સહી કરી દીધી, અને પેપર પાછા આપ્યા, અને ઓલો ફ્રી થઈ ગયો. એટલે મેનેજરે કીધું કે વડીલ હા 2 મિનિટ બેસો ને, બોલો ને બાપ, મારી ચા પીવો. એ ચા લાવો, ચા મગાવી. અને પછી એ કીધું કે તમે 1 મહિનાથી ગયા ને, હું હૂતો નથી. કે કેમ, તમને શું વાંધો આવ્યો? બસ મને એક જ ચૂક, જેને મર્સિડીઝ ગાડી ઘરની એને 50,000 કરવા શું હશે? એટલે કેમ, માણસને જરૂર ન પડે પૈસાની? કે પણ મને ગાંડા ભાઈ એ તો કહો, તમે આ ગાડી મૂકીને પાછી તમે લોન લીધી, એ તો નકર પેપરથી દઈએ કાંઈ, પણ તમે ગાડી મૂકતા ગયા. ભલામણા એ તો મને કહો તમે આ કર્યું. આપણો બોલો ભાઈ કે એવું હોય ને તો તમારે ગુજરાતમાં જન્મ લેવો પડે તો આ સમજાય, એમણામ ન સમજાય. અરે કે નહીં, મારા બાપ મને કહે નહીં તો હું આપઘાત કરીશ હવે. કે વડીલ એવું કાંઈ નથી સાહેબ. કે કેમ? તક મારે 1 મહિનો અમેરિકા જાવું છું, અહીંયા કોઈ મારો સગા સંબંધી વડીલ કોઈ નહોતું, કોઈ ઓળખાણ નહોતી મારે. ગાડી મૂકવી ક્યાં? અહીંયા એરપોર્ટના પાર્કિંગમાં મૂકું તો પર ડેના 700 રૂપિયા ચાર્જ લાગતો હતો પર ડેનો. એટલે 21,000 રૂપિયા તો ખાલી કે ન્યા થતા હતા, 21,000. અને એ પછી નો ગેરંટી, ગાડીની કોઈ સલામતી નહીં, જવાબદારી નહીં. અને 21,000 ભાડું દેતાય આપણું ધ્યાન અમેરિકાથી આપણી ગાડી કોઈ રહે એની કરતાં મૂળ તમે 1,000 રૂપિયામાં, એમાંય તમે મને 50,000 રૂપિયા વાપરવા આવ્યા 1 મહિનો, અને આખો મહિનો મારી મર્સિડીઝ હાથવી, આનાથી સલામતી બીજે ક્યાં હોઈ શકે? સાહેબ ઓલો બેંક મેનેજર બેભાન થઈ ગયો, તારી ભલે થાય. બેભાન થઈ ગયો, અને પાછું કીધું કે હે ભગવાન મારી નાખ, જન્મ મને ગુજરાતમાં આપ.